બુદ્ધિ લગાડી લગાડીને બનાવો એ તો પોએટ્રી છે, એ તો કવિતા છે, પણ પોતાના અનુભવથી પોતે જે દેખાય છે એને અનુભવીને તમારું હૃદય એને ગાવા લાગે એ કીર્તન છે. અને એ કુંભનદાસજી પોતાના હૃદયથી ચારે બાજુ કીર્તનોને ગાતા રહેતા અને બધા વ્રજવાસીઓ સાંભળતા રહેતા. અને એ શ્રીનાથજી બાબા ક્યાં ક્યાં પધાર્યા એના સમાચાર એ કુંભનદાસજી બધે વહેતા કરતા. એ કીર્તનના રસથી બધાને એ રસ પીવડાવતા. શ્રીનાથજી કહે છે ધન્ય છે કુંભનદાસ, ધન્ય છે નરો. અચ્છા બોલ ને, આ બપોરે કઈ દાદીના ત્યાં જાય છે? અરે ભાઈ એ તો પેલા માંડલિયા બ્રાહ્મણ છે, એના છોકરાની વહુ છે, એને મારી માનતા માંગેલી કે એની ભેંસને હું પાછી મોકલી આપીશ તો મને 10 શેર માખણ ખવડાવશે. એને 10 શેર માખણની માનતા હતી, મારા સિવાય એનું બીજું કોઈ છે નહીં. એના માનતાને પૂરી કરવા ગયો હતો, ત્યારથી રોજ એના ઘરે જઉં છું. હજી કઈ પૂછવું છે? હું માનતા માંગીશ, તું પૂરી કરશે? ના. કેમ? અરે નરો તું છે એ છે, તારે કે માનતા માંગવાની હોય? તું તો મને હમણાં યાદ કરીને પહોંચી જવું. અચ્છા પછી મેં સાંભળ્યું છે કે માખણ તો તું ખાય છે, પછી તને આમ શાંતિથી ગોદીમાં બેસાડે છે, પછી વાળને સહેલાવે છે અને પછી પોતાના હસ્તે માખણને ખવડાવે. શ્રીનાથજીને થયું આ તો આખો ભાંડો ફૂટેલો છે. આ તો આખો ભાંડો ફૂટેલો જ છે. આમાં આની કથા સાંભળવી એના કરતા ઓરલી આ એક્સપ્લેન કરે છે એના કરતા આને હું પ્રેક્ટિકલી એક્સપ્લેન કરું. નરો કે છે ઉભી રહે ઉભી રહે ઉભી રહે ઉભી રહે ઉભી રહે. નરો તું આ બધું કહી રહી છે એના કરતા હું તને બતાડું કે હું શું કરું છું. તો બેસ, અહીં બેસ. શ્રીનાથજી નરોને બેસાડી. જો હું શું કરું છું. પહેલા હું એના વાળ સહેલાવું છું. નરોના વાળ સહેલાવા લાગ્યા. પછી બાજુમાં માખણ પડેલું માખણ લીધું, પોતાના સ્વહસ્તે માખણને ખવડાવવા લાગ્યા. અને સ્વહસ્તે નરોના અધરોષ્ટમાં જ્યારે એ માખણ, જ્યારે શ્રીનાથજીના એ હસ્તનો સ્પર્શ થયો છે, નરોને એ ઘેન ચડવા લાગ્યું છે. બધું નરો ભૂલી ગઈ છે, શું ક્યાં હતું, શું છે, આ છે તે છે. અબ શ્રીનાથજી કે નशे के अंदर वो खो गई है. અને શ્રીનાથજી એને માખણ ખવડાવતા જાય, નરો માખણ ખાતી જાય. કેવી લીલા છે! ત્યાં વહુ શ્રીનાથજીને માખણ ખવડાવી રહી છે, શ્રીનાથજી ખાતા જાય છે અને અહીંયા નરો પાસે બેસીને શ્રીનાથજી નરોને માખણ ખવડાવતા જાય છે, અહીંયા એ ખાતી જાય છે. कैसी भगवान की लीला है. ખાતી જાય છે, ખાતી જાય છે. અચાનક દૂધના ઉકળવાની સુગંધ આવી, ધ્યાન ભંગ થયું. બસ લાલા આવી ચીપડી ચીપડી વાત કરીને, ઠીક છે બધી તારી લીલા તું જાણે, પણ તું અમને બહુ પ્યારો છે, તું અમને બહુ પ્રિય છે, તું જેવો પણ છે અમારો છે. ગઈ દૂધ લેવા અને કટોરામાં દૂધ રેડતી ગઈ. લાલા પીતા ગયા. કેટલું દૂધ રેડાયું, કેટલા કટોરા પીવાયા એનો કોઈ હિસાબ નહોતો. હવે લાલાએ કીધું બસ નરો, હવે મને તૃપ્તિ થઈ છે, હવે મને શાંતિ મળી છે. ઘણા વખત પછી તારું આટલું સુંદર સ્પેશિયાલિટી, ને સ્પેશિયાલિટીમાં કંઈક અલગ જ હોય આનંદ. અડધું લાલા જજે. નરો શું બોલી? લાલા જજે. લાલા પૂછે નરો જજે તું મને કે છે, જવાનું કે છે? લાલાને આશ્ચર્ય થયું, મને જવાનું કે છે? તમારા ઘરે કોઈ આવે તમે એવું કહો જાઓ, કોઈ મહેમાન આવે એવું કહો જાઓ 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 જાઓ. તમે શું કહો? બહાર નીકળતા હોય આવજો આવજો, પાછા આવજો, વહેલા આવજો. કેટલી બધી ફોર્માલિટી છે ને આપણા વ્યવહારમાં. બુદ્ધિ કહેતી હોય જાઓ, ના હૃદય કહેતું હોય જાઓ, બુદ્ધિ કહેતી હોય ના આવું ના બોલાય, ખરાબ લાગે, आओ. दिल कहता है जाओ, बुद्धि कहती आओ. ફોર્માલિટી બીજાને ખરાબ ના લાગે. અને હવે ફોર્માલિટીનો જ યુગ થઈ ગયો છે. બુદ્ધિથી જે કરવામાં આવે એને ફોર્માલિટી કહેવાય, પણ દિલથી જે કરવામાં આવે એને રિયાલિટી કહેવાય. જો બુદ્ધિ से होता है कि આ બીજાને સારું લાગે એટલા માટે હું કરું છું, પણ દિલથી જે કરો છો એ રિયાલિટી છે. આ આખો વિશ્વ છે ને 90% ફોર્માલિટીમાં જ જીવે છે. આપણે રિયાલિટીને જ છોડી બેઠા છે. કેમ કે
બધા સંબંધોને આપણે બુદ્ધિથી બનાવીએ છીએ ને દિલથી નથી બનાવતા. કોઈ પણ મહેમાન તમારા ઘરે આવે દિલથી એવું ના થાય પાછો આવે જાય, કેમ કે સંબંધોને બુદ્ધિથી બનાવીએ છીએ. બુદ્ધિથી બનાવેલા સંબંધો વધુ વાર ચાલતા નથી, પણ દિલથી બનાવેલા સંબંધો એ લાઈફ ટાઈમ ચાલે છે. અને દિલથી રિયાલિટી આવશે. તમે જે બોલો છો એ હૃદયમાં હશે. આ ફોર્માલિટી જ્યારથી આવી ને ત્યારથી માણસ દોગલો થઈ ગયો છે. મન મેં કુછ ઓર હૈ, દિલ મેં કુછ ઓર હૈ, દિલ મેં કુછ ઓર હૈ, બુદ્ધિ મેં કુછ ઓર હૈ. આ જ્યારથી ફોર્માલિટી આવી છે ત્યારથી રિયાલિટી જતી રહી છે. અને રિયાલિટી જતી રહી છે એટલે સ્વાર્થી થઈ ગયો છે માણસ. એના દિલમાં જે છે બોલી શકતો નથી. આને સારું લાગે ને પેલાને સારું લાગે ને સારું લગાડવા બધું કરવાનું. જજે ફોર્માલિટી. ઘણી વાર આ પધરામણીઓમાં જઈએ ને તો બધા જતી વખતે બોલે, વળી વેગે વેલા પધારજો લાલ ગોવર્ધન. હું છે આગળ દર હવે ભૂલી જવું છે. ક્યાંય આગળ તમે તો યાદ રાખો યાર. કરો ગોવર્ધન ધારી. શું છે ગાઓ પણ આવડે છે આ બધું? ત્યાં બધા ગુજરાતમાં વધારે હોય. વળી વેગે વેલા પધાર. અચ્છા કઈ રહી જાઓ શામ તમે યાદની રાતરડી ના 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 ના. એકવાર આવું બોલતા હતા ને હું સાચે પાછો વળ્યો. તમે બોલ્યા ને રહી જાઓ, લે પાછો વળ્યો. મેં કીધું હવે બોલ્યા છો તો સાર્થક કરું. પાછો ગયો. ના 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 આપને બહુ મોડું થાય પધારો પધારો. હવે આ સચ્ચાઈ પર. હવે રિયાલિટી આવી. પહેલા ફોર્માલિટી હતી. બુદ્ધિથી કરવામાં આવે ફોર્માલિટી, દિલથી કરવામાં આવે રિયાલિટી. નરો કે છે જજે. લાલા પૂછે છે જવું તો ક્યાં જવું? મારા જ્ઞાતિના ઘરે જજે. લાલા કે છે તારા જ્ઞાતિના તો બહુ બધા ઘરો છે, ક્યાં જવું? માખણ કરતા પણ લીસા જેના ગાલ છે ને ત્યાં જજે. લાલા કે છે હવે તે કીધું છે ને એટલે ચોક્કસ જઈશ, નિસંકોચ જઈશ. અને નરો પધારી ગયા છે શ્રીનાથજી. અને એ લાલાના ચિંતનમાં સ્મરણમાં ખોવાતી એના હૃદયમાંથી એ કુંમનદાસજીનું એ કીર્તન સડી પડ્યું છે. એ બસ લાલાના ભાવમાં આવીને એ નશામાં ખોવાતી એ કીર્તનમાં ખોવાઈ ગઈ છે. તમારા ઘરેથી જ્યારે તમારો પ્રેમી કઈ જાય પછી એના સ્મરણ તમારા અંદર ચાલુ થઈ જાય. હવે નરો પણ એ પ્રભુના કીર્તનમાં ખોવાય છે. અને ત્યાંથી પ્રભુ પધારી ગયા છે. આવા અનેક ગ્વાલણીઓ સાથે પ્રભુ પોતાની સુંદર લીલાઓ કરતા જાય. આવું રોજ કોઈના કોઈના ઉપર કૃપા થતી. અને સમય વીતતો ગયો. અને હવે સમય વીત્યો એટલે ભગવાનને થયું કે હું કેટલા વર્ષો ત્યાં એક નાની પર્ણ કુટીરના અંદર બિરાજું છું. હવે મારું પણ મોટું મંદિર સિદ્ધ થવું જોઈએ ને. તમે બધા નવા જયારે કોઈ શહેરમાં જાઓ, સ્ટ્રગલ કરો, નાના ઘરમાં રહો, પછી પૈસા વધે, મોટામાં જાઓ, પછી હજી મોટામાં જાઓ. પ્રભુને થયું કે હવે મારે મારા વૈભવને વધારવું છે. મારા મનમાં આવી ઈચ્છા થઈ છે કે હવે મોટું મંદિર અહીંયા સિદ્ધ થાય, ખૂબ વૈભવ વધે, અનેક જીવો શરણે આવે. શ્રીનાથજી બાબાના મનમાં જ્યાં ઈચ્છા થઈ છે ત્યાં શ્રીનાથજીએ એક વૈષ્ણવના મનમાં ઈચ્છા કરી છે. જ્યારે પ્રભુના મનમાં ઈચ્છા થાય ત્યારે પ્રભુ પોતાની ઈચ્છા હંમેશા બીજાને નિમિત્ત બનાવીને પૂર્ણ કરે છે. એટલે જ્યારે પ્રભુના મનોરથો આપણા જીવનમાં જ્યારે સિદ્ધ બને, પ્રભુની ઈચ્છા જ્યારે મનમાં જાગૃત થાય પ્રભુ માટેની, ત્યારે સમજો આ મનોરથ એ પ્રભુએ સ્વયં કરાવ્યો છે. અને मनोरथ ये થઈ જાય છે. मनोरथ वो हो जाता है क्योंकि वो प्रभु की इच्छा है, ये प्रभु करावे જ. ક્યાંક ને ક્યાંક થી પણ